જલથાણ ગામના માજી સરપંચ મનીષભાઈ મિસ્ત્રીએ ભાગીદારીમાં રાખેલી દુકાનના ભાડાના મુદ્દે વકીલ સાથે થયેલ વિવાદ બાદ ઓફિસમાં ઘૂસી તોડફોડ કરી હતી, જેના કારણે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। સૂત્રો અનુસાર મનીષભાઈ મિસ્ત્રીએ જલથાણ ગામમાં સ્વસ્તિક નગરની સામે આવેલા સાંઈ હેવન કોમ્પ્લેક્સના બીજા માળે ભાગીદારીમાં દુકાન રાખી હતી। આ દુકાનમાં સ્વસ્તિક નગરમાં રહેતા એડવોકેટ કેયુર કપલેટિયા પોતાની ઓફિસ ધરાવે છે। બુધવારે મોડી સાંજે કેયુરભાઈ પોતાની ઓફિસમાં હાજર હતા, ત્યારે મનીષભાઈએ ફોન ઉપર દુકાનના ભાડાને લઈને ચર્ચા કરી હતી, જે દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। મનીષભાઈ જે નજીકમાં જ રહે છે તે તાત્કાલિક કેયુરભાઈની ઓફિસે પહોંચી ગયા હતા। આ સમયે કેયુરભાઈ ઓફિસની નીચે ઊભા હતા। મનીષભાઈએ ઓફિસમાં ઘૂસીને કેયુરભાઈનું લેપટોપ તોડી નાખ્યું અને ઓફિસમાં તોડફોડ પણ કરી। આ ઘટનાની જાણ થતાં કેયુરભાઈએ જલથાણ પોલીસ ચોકીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી શરૂ કરી। બીજી તરફ મનીષભાઈને હાથમાં ઈજાઓ થઈ હોવાથી તેઓ નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયા, પરંતુ ત્યાંથી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટના બાદ મોડી રાત્રે જલથાણ પોલીસ ચોકી ખાતે લોકોનું ટોળું એકઠું થયું હતું। પોલીસે મનીષભાઈ મિસ્ત્રી વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે।